હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? હા, તો આપનું સ્વાગત છે અલકાઝ કિચનમાં. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ દાળ વડા. આ છે મગની ફોતરાવાળી દાળ. એને આ 500 ગ્રામ છે. તો એને પહેલાં આપણે સૌપ્રથમ ચાળી લઈશું. ચાળી અને એક વાસણમાં નીકાળી દઈશું. 500 ગ્રામ છે. સામે 100 ગ્રામ ચણાની દાળ છે. એને બી આપણે ચાળી અને એક વાસણમાં નીકાળી દઈશું. આ છે 50 ગ્રામ અડદની દાળ. એને બી આપણે ચાળી દઈશું અને એક વાસણમાં નીકાળી દઈશું. આ બધાને પાણીથી ધોઈ દઈશું. આ 2 વાર પાણીથી ધોઈ દીધી છે અને હવે એને બધી દાળ આ રીતે 2 વાર પાણીથી ધોઈ દઈશું અને 7 થી 8 કલાક એને પલળવા દઈશું. 7 થી 8 કલાક પલળવા દઈશું. 7 થી 8 કલાક થઈ ગયા છે બધી દાળને. તો હવે આ બંને દાળનું તો પાણી જ કાઢી નાખવાનું છે, પણ આ દાળ ફોતરાવાળી છે તો એના 4-5 વખત પાણીથી ધોઈ અને બધા ફોતરા નીકાળી દઈશું. આ રીતે હાથેથી આમ મસળી અને બધા જ મગની દાળના ફોતરા નીકાળી દેવા પડશે. આ રીતે ધીમે ધીમે બધા ફોતરા કાઢી દઈશું આપણે. આવી રીતે બધા ફોતરા નીકળી જશે. 5-6 વાર પાણીથી ધોવા પડશે અને બધા ફોતરા આ રીતે નીકાળવા પડશે. આ દાળ મેં 6 વખત પાણીથી ધોઈને બધા જ ફોતરા નીકાળી દીધા છે. લગભગ 80-90% જેટલા ફોતરા નીકળી ગયા છે. તો બસ હવે આપણે આને ધોઈ અને મિક્સરમાં ક્રશ કરી દઈશું, અધકચરી વાટી દઈશું. આ બંને દાળ તો થોડી છે એટલે આપણે એને બંને મિક્સ કરી અને ક્રશ કરી દઈશું. તો આને ક્રશ કરીશું. પહેલાં થોડુંક પાણી લઈશું. અને એક વાસણમાં નીકાળી દઈશું. હવે આ મગની દાળ છે એને ક્રશ કરીશું. અધકચરી જ વાટવાની છે, આખી પૂરેપૂરી નથી દળવાની. આ દાળ હવે મિક્સ કરી દઈશું. પેલી ચણાની દાળ અને અડદની દાળ મિક્સ કરી હતી એના અંદર જ આ બધી મગની ફોતરાવાળી દાળ પણ અધકચરી વાટી અને આ રીતે મિક્સ કરવાની છે. એ જ રીતે આ બધી દાળ પણ આવી રીતે જ મિક્સરમાં ક્રશ કરી દઈશું. અને પાણી થોડું થોડું આમાં જે રાખ્યું છે એ જ લેવાનું છે. આ છેલ્લી દાળ અંદર મિક્સરમાં મિક્સ કરી દીધી. હવે આ બધું સીધું મિક્સ કરી દઈશું. આ બધું એક રસ કરી દઈએ. નાના બાળકો માટે, તમારા ઘરમાં પણ નાના બાળકો હોય તો થોડુંક અલગ કાઢી દેવાનું અને એમાં થોડો ઓછો મસાલો કરવાનો. એમાં મીઠું નાખીશું પ્રમાણસર, છોકરાઓ ખાતા હોય એ પ્રમાણે. અને થોડું આદુ મરચાંની પેસ્ટ છે એ એકદમ થોડી જ, નાના બાળકો છે એટલે એકદમ થોડી જ નાખવાની છે. પહેલાં એનું કરીશું, પછી મોટાનું કરીશું. હવે આ જે મોટા માટે બનાવ્યું છે એમાં મસાલો કરીશું. એમાં પ્રમાણસર મીઠું નાખીશું, તમે જે પ્રમાણમાં ખાતા હોય એ પ્રમાણે. અને આ આદુ મરચાંની પેસ્ટ છે એ નાખીશું પ્રમાણસર, તીખાશ જે રીતે ખાતા હોય એ રીતે. હવે હલાવી દઈશું. થોડીક હિંગ નાખીશું. બંનેમાં થોડીક હિંગ નાખીશું.
જરા જ નાખવાની છે. આ બાજુ તેલ ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે નાના બાળકોના વડા બનાવી દઈશું. ટમાટર થોડા પાડીશું ઉપરથી ફેરીશું. તળાઈ ગયા છે. હવે એને કાણાવાળામાં ચાણાને કાઢી દઈશું એટલે નીચે બધું તેલ આવી જશે. હવે આપણે જેમાં વધારે મસાલો કર્યો છે એ વડા ઉતારીશું. આ રીતે બ્રાઉન રંગના થાય એટલે આપણે નીકાળી દઈશું અને કાણાવાળા ચાણામાં નીકાળી દઈશું એટલે જે નીચે તેલ રહી ગયું હોય નીચે આવી જાય. એ જ રીતે આપણે બીજી વાર ઉતારીશું. દઈશું. સર્વ કરવામાં મરચાં સારા લાગે છે. મરચાં અને દાળ વડા સાથે ચા, કોફી, મીઠું જે બી હોય બહુ સારું લાગે છે. અને આમાં દાળ વડાનું તમે એટલી મગની દાળનો કરવો હોય તો બી કરી શકાય, પણ મેં 3 દાળ મિક્સ કરી છે એટલે તમને જે રીતે લાગે એ રીતે કરવાનું. આમાં બાઇન્ડિંગ સારું આવે છે એટલે મેં થોડી ચણાની અને અડદની દાળ લીધી છે એટલે એનાથી બાઇન્ડિંગ સારું પકડાય છે. હા, તો આપણા દાળ વડા તૈયાર છે. એકદમ બહુ જ મસ્ત ક્રિસ્પી બન્યા છે અને તમે જે રીતે મેં બનાવ્યા એ રીતે જ બનાવશો તો એકદમ સરસ બનશે. અને જ્યારે તમે બનાવો ત્યારે તમારે કેવા બને છે મને કોમેન્ટ કરી જરૂર જણાવજો. ઓકે, કોઈ નથી કરતો. દાળ વડા કેવા બન્યા છે? મસ્ત, પણ એમાં તો મરચું બી નાખ્યું છે. પણ